श्री वल्लभाधीश की जय। शिक्षापत्र 6 श्लोक 1। કાનને વિષરૂપ લાગે એવા આપના ગૃહભંગના સમાચાર અમે જાણ્યા, તેથી આપના મનના સમાધાન માટે કંઈક લખું છું. શ્લોક 2. શ્રી કૃષ્ણનું જ સ્મરણ કરવું. શ્લોક 3. શ્રી કૃષ્ણ સર્વેશ્વર, સર્વજ્ઞ અને દયાળુ છે, અને જીવ અસમર્થ અને જ્ઞાન શૂન્ય છે એ નિશ્ચય છે. શ્લોક 4. તે પ્રભુની મૂળેચ્છા, વેદેચ્છા અને સ્વેચ્છા એવી 3 પ્રકારની ઈચ્છા છે. તેમાં મૂળની ઈચ્છાથી જેનો અંગીકાર કર્યો છે તેને અન્યથા કોઈ ફળ પ્રાપ્ત થતું નથી. શ્લોક 5. જે મૂળ ઈચ્છાના જીવ છે તેમના માટે તો પ્રવાહ માર્ગ વિચારેલો છે, અને વેદેચ્છાથી મર્યાદામાં જેમનું ગ્રહણ કર્યું છે તેને તો પ્રભુ કર્મ માર્ગમાં જ પ્રવૃત્ત કરે છે. શ્લોક 6. સ્વેચ્છાથી પોતાના સ્વરૂપથી જેમનું વરણ કર્યું છે તે જીવની ચિંતાથી પ્રભુ વ્યાપ્ત છે, અને કૃપાળુ પ્રભુ સર્વ કરવામાં સમર્થ છે. શ્લોક 7. આવા જીવ પોતાના સ્વભાવને લીધે અનિષ્ટને નિવૃત્ત ન કરે તો દયાળુ ભગવાન સ્વભક્તને અનિષ્ટથી દૂર કરે છે. શ્લોક 8. સારા ખોટાનો નિશ્ચય જીવ બુદ્ધિથી થતો નથી, તેથી સર્વજ્ઞ પ્રભુ પોતાના પ્રમેય બળથી અનિષ્ટ દૂર કરે છે. શ્લોક 9 અને 10. અવિદ્યાથી ઘેરાયેલા જીવને બ્રહ્મનો સંભવ છે, તેથી જ બાળક જેમ ન રમવા યોગ્ય એવા સાપને હાથમાં લઈ તેને સુખ માને છે, તેમ જીવ દુઃખકર સંસારને સુખરૂપ માને છે. પરંતુ પિતા જેમ બાળક પાસેથી સર્પને છોડાવી દે છે, તેમ ભગવાન પણ ભક્તના સંસારની નિવૃત્તિ કરે છે. શ્લોક 11. સર્પને દૂર કરવાથી જેમ બાળક રુદન કરે છે તેમ સંસારી પણ ખેદયુક્ત થાય છે. પરંતુ શ્રી કૃષ્ણ તો સંસાર છોડાવવાના છે, તેથી લૌકિક વસ્તુની પ્રાપ્તિ થવા દેતા નથી, પણ હોય તેનાથી પણ દૂર કરે છે. શ્લોક 12. શેષજીએ સંસારવેરી એવું નામ પ્રભુનું કહ્યું છે, તે અર્થમાં પ્રભુની મતિ પણ ભક્તનો સંસાર છોડવાની છે. શ્લોક 13. આપને બ્રહ્મના કારણે, અવિદ્યાના કારણે શ્રી કૃષ્ણને ભૂલાવનારા સંસારને ઉત્તમ માનીએ છીએ. તે પ્રભુ સંસારમાં કેમ સિદ્ધ કરે? શ્લોક 14. તેથી ભગવદીયજનોએ પોતાના મનમાં સ્વામી શ્રી કૃષ્ણનો ઉપકાર માનવો, કારણ કે પ્રભુએ આપનો અંગીકાર કર્યો છે.